वर्णिवेशरमणीयदर्शनम् मन्दहास रुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मृदा धर्मनन्दनमहं विचिन्तये। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो। त्वदीये नावधानेन कथयिष्ये शुभां कथा। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामिनारायण भगवान की, रामचंद्र भगवान की जय। परात्पर पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामिनारायण निज मंदिर में विराजमान श्री लक्ष्मी नारायण देव हरिकृष्ण महाराज, धर्मदेव भक्ति माता घनश्याम महाराज एमना दिव्य सानिध्य में परम पवित्र दिव्य अधिक पुरुषोत्तम मास में भगवान श्री रामना दिव्य चरित्रों रसपान આપણે કરીએ છીએ। આપણે સૌ ભાગ્યશાળી છીએ, આપણને ભગવાનના ચરિત્રો સાંભળવા મળે છે। ભગવાનની કથા એ ભાગ્યશાળીના નસીબમાં હોય છે અને એમાં પણ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ, જેમને પોતાના અવતાર કાર્ય દ્વારા સમાજમાં આદર્શોની સ્થાપના કરી। ભગવાન શ્રી રામે આ પૃથ્વી પર આવીને સમાજને જીવતા શીખવાડ્યું, એક સંસારી પુરુષ થઈને સંસારમાં કેવું રહેવું જોઈએ। આ બધા જ બાબતો ભગવાન શ્રી રામ આપણને શીખવાડે છે। એટલા માટે જ ભગવાન શ્રી રામને મર્યાદા પુરુષોત્તમ એવા નામથી કહેવામાં આવ્યા। મર્યાદા પુરુષોત્તમ, મર્યાદાની રેખાઓ ભગવાન શ્રી રામ આપણને બતાવે છે। આ ભારત ભૂમિમાં અનેક પ્રકારના ભગવાનના અવતારો થાય છે। પવિત્ર ભૂમિ છે। અહીંયા રામ આવે, અહીંયા શ્યામ આવે, અહીંયા ઘનશ્યામ આવે। 24 દિવ્ય અવતારો ભગવાનના પૃથ્વી ઉપર થયા, કેવળ ને કેવળ ભગવાનના ભક્તોના રક્ષાર્થે, પોતાના ભક્તોનું રક્ષણ થાય, પોતાના ભક્તોને દિવ્ય આનંદની પ્રાપ્તિ થાય તે માટે ભગવાન આ પૃથ્વી ઉપર પધારે છે। એમાં પણ ત્રેતાયામ રઘુનંદન એવું કહેવામાં આવ્યું કે ત્રેતામાં રઘુકુળ શિરોમણી ભગવાન શ્રી રામનો પ્રાદુર્ભાવ થયો। પ્રત્યેક ભારતીયો માટે ભગવાન શ્રી રામ એ મર્યાદા પુરુષોત્તમ તરીકે આદર્શ પુત્ર, આદર્શ પતિ અને આદર્શ રાજવીનો ત્રિવેણી સંગમ ઊભો કરે છે। સંસારી હતા, એક રાજા છે, એક પુત્રનો પણ જે ફરજ હોય છે પૂર્ણ ભગવાને કર્યું છે। આદર્શ પુત્ર દશરથ રાજા 3 માતાઓના આજ્ઞાની અંદર ભગવાન રહીને ભગવાને 14 વર્ષ સુધી વનવાસ કર્યો। એક પુત્રે પોતાના પિતાનું, પોતાના માતાઓનું આજ્ઞાઓનું પાલન કરવું જોઈએ। એ ભલે આપણા હિતમાં હોય કે અહિતમાં હોય, પણ ક્યારેય પોતાના પિતાની બહાર, પિતાના વચનની બહાર જાય નહીં।
પોતાના માતાના વચનના બહાર જાય નહીં, આવી રીતે દિવ્ય આદર્શો ભગવાને આપણા માટે પ્રસ્થાપિત કર્યા. આદર્શ પતિ એક મોટા રાજવી થઈને ભગવાને બીજું લગ્ન કર્યું નથી. ભગવાન શ્રી કૃષ્ણ તો લીલા કરવા માટે પધાર્યા હતા. બધાનો ભાવ ભગવાને પૂર્ણ કર્યો હતો, એટલા માટે 16,108 લગ્ન કર્યા. જે બધાએ વરદાન માંગ્યા હતા, 16,000 સ્ત્રીઓ, 108 પટરાણીઓ, એ બધાના ભાવ પૂર્ણ કરવા માટે ભગવાને લગ્ન કર્યા. પણ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામે માત્ર ને માત્ર એક જ લગ્ન કર્યા. આદર્શ પતિ મૈયા સીતાના માટે વફાદાર થઈને એમને એક લગ્ન કર્યા. સાથે સાથે આદર્શ રાજવી, રાજનું ભરણ પોષણ કેમ થાય, રાજ્યનો વ્યવહાર કેમ થાય, એમ ભગવાન શ્રી રામે શીખવાડ્યું છે. એટલે આપણને છે ને આપણા સંસારમાં ભગવાન શ્રી રામ આપણને બધું જ શીખવાડે છે. રામાયણ ક્યાં નથી? રામાયણ થઈ નથી ગયું, રામાયણ ચાલુ છે. આપણા ઘર ઘરમાં રામાયણ છે. જ્યારે સંસારમાં દુઃખ આવે ને ત્યારે રામાયણને યાદ કરવું, ભગવાન શ્રી રામના વચનને યાદ કરવા, ભગવાન શ્રી રામના જીવન સામું જોવું. ભગવાન શ્રી રામે કેટલા કષ્ટો સહન કર્યા છે. આપણે તો સાધારણ છીએ, આપણને થોડુંક દુઃખ આવે ને તો પણ આપણે એવું થઈએ કે ક્યાંક જતા રહીએ, પણ ભગવાન શ્રી રામે બધું સહન કર્યું. એટલા માટે રામાયણ એ મર્યાદા સંહિતા છે, લક્ષ્મણ રેખા જેવી છે. આગળ કથા આવશે લક્ષ્મણ રેખા. મર્યાદા મૂકીને ક્યારે મર્યાદાનું ઉલ્લંઘન થાય નહીં. આપણા માટે ભગવાન સ્વામિનારાયણ મર્યાદા નામે એક શિક્ષાપત્રનું લેખન કરી ગયા. એની મર્યાદા જો ઉલ્લંઘીએ તો દુઃખ આવે. ભગવાને સુખ અને દુઃખનો માર્ગ બતાવ્યો. સુખી થવું હોય તો શિક્ષાપત્રનું પાલન કરો, દુઃખી થવું હોય તો પાલન ન કરો. ભગવાન શ્રી રામ એમનું જીવન એ મર્યાદા સંહિતા છે. ભગવાન રામની કથા, એ રામજીના દર્શન, એનો અપાર મહિમા રામચરિત માનસ દ્વારા આપણને સમજાય છે. જેટલો મહિમા ભગવાનના દર્શનનો છે, એટલો ને એટલો મહિમા એનાથી પણ વિશેષ મહિમા ભગવાન શ્રી રામના નામનો છે. ભગવાન રામનો નામમાં એટલી બધી તાકાત છે. રામ બોલીએ ને તો પણ કલ્યાણ થાય. આપણે વાલ્ય લૂંટારાની કથા સાંભળીએ છીએ. એક વાલ્ય લૂંટારો છે, પણ ભગવાનનું સ્મરણ કરે છે. નારદજી જેવા મહાન સદગુરુ સંત મળ્યા. નારદજી કહે છે, રામ નામનો જપ કર, આ બધા દુઃખોમાંથી દૂર થઈશ. અને એ તો લૂંટારું હતો, એને રામ યાદ રહે ખરું? ગણાયને સ્વામિનારાયણ બોલતા ના, સ્વામિનારાયણ બોલે. આ રામ નામ છે, લૂંટારું છે ને ક્યારે ભગવાનનું નામ લીધું નથી, ક્યારે ભગવાનના મંદિરમાં ગયો નથી. રામ કરતા કરતા મરા થઈ ગયું, અને છતાં પણ એ લૂંટારુમાંથી વાલ્મીકી ઋષિ થયા. ભગવાનના નામમાં કેટલી શક્તિ છે. ભગવાનના નામથી ફતરો તર્યા ને લંકામાં ચર્ચા થઈ કે ભગવાન રામ આવે છે. એ રામ કેટલા મહાન છે કે એમનું નામ ફતરો ઉપર લખ્યું તો ફતરા તરી ગયા. રાવણની પત્ની મંદોદરી રાવણને કહે છે કે તમે જુઓ, રામ કેટલો મહાન રાજા છે, મહાન ભગવાન છે. મંદોદરી તો માનતી હતી રામ ભગવાન છે. એમના નામમાં કેટલી શક્તિ છે કે માત્ર એ ફતરા નાખીને ફતરા તરી ગયા. રાવણ કે એમાં શું, મારું નામ રાખો ને તોય તરી જાય. રાવણ તો હતો અહંકારી, અહંકારના કારણે જ દુઃખી થયો. જ્યારે અહમ આવે છે ત્યારે માણસ દુઃખી થાય છે. રાવણને અહમ આવ્યો. રાવણ કહે છે કે મારું નામ લખતું, મારું નામ લખીને જો ફતરા નાખો ને તો પણ તરી જાય. અને આ બાજુ સેવકોને આજ્ઞા કરી, રાવણે જાઓ મારું નામ લખો, હું પોતે આવું. એમ રાવણ પોતે ગયો અને ફતરા ઉપર રાવણ નામ લખે અને એના કાનમાં કે જો ના તર્યો ને તને રામના સોગંદ છે, તો ના તર્યો તો તને રામના સોગંદ છે. એમ કરીને ફતરા સમુદ્રમાં નાખ્યા ને તર્યા. કહેવાનો અર્થ એવો છે કે સોગંદ રામને આપી, બાકી રાવણ હતો, રાવણનું નામ લખીને ફતરા તરે નહીં. ભગવાન રામના સોગંદથી ફતરા તર્યા છે.
એટલે જેટલો મહિમા ભગવાન રામનો છે એનાથી પણ વિશેષ મહિમા ભગવાનના નામનો છે. ભગવાનના દર્શન કર્યા નથી પણ નામનું સ્મરણ કરો ને તો તરી જઈએ. નામનું સ્મરણ કરીએ તો ભગવાનના દર્શન થતાની સાથે જ ભગવાનની આબેહૂબ મૂર્તિ આપણા હૃદયમાં સ્થિર થાય છે. ભગવાન રામ કેવા શોભે છે, ભગવાન રામના કેવા દિવ્ય દર્શન થાય છે. આપણને રામચરિત માનસ જ્યારે સાંભળીશું, રામ નામનો મહિમા જ્યારે સાંભળીશું ત્યારે આપણને ખબર પડશે. રામચરિત્રના અંતે રામજી સર્વેને વૈકુંઠ ધામમાં લઈ ગયા. ભગવાનનું ધામ છે વૈકુંઠ. અને રામચરિત્રની આ દિવ્ય કથા જે જીવ સાંભળે છે, તુલસીદાસજી મહારાજ કહે છે, વાલ્મીકીજી કહે છે કે આ રામચરિત્ર સાંભળવા માત્રથી ભગવાનનું ધામ મળે છે. અયોધ્યાવાસીઓ ઘણા બધા ભગવાન રામના જાપથી તર્યા છે. બધાએ રામના ગુણગાનની વાત કરી. રામ નામ બહુ દિવ્ય નામ છે, એનું સ્મરણ કર્યું, એનું ભજન કર્યું અને ભજન કરવાની સાથે જ એ તરી ગયા છે, એ ભગવાનના ધામમાં ગયા છે. એટલા માટે રામાયણ એ આદર્શ ગ્રંથ છે, એ મર્યાદા ગ્રંથ છે. રામાયણ પણ એક ભાગવત જેવો સમાધિ ભાષાનો ગ્રંથ છે. ભાગવતની કથા તમે સાંભળી હશે. ઘણી વખત ભાગવતની સપ્તાહ પારાયણ થતી હોય. આપણે અહીંયા વિરસદ મંદિરમાં પણ ઘણી વખત મહિના સુધી ભાગવતની કથા સાંભળી. ગયા શ્રાવણ માસમાં આપણે ભાગવતનું શ્રવણ કર્યું, દશમ સ્કંદનું. જેમ ભાગવત એ સમાધિ ગ્રંથ છે, સાંભળતા રહીએ સાંભળતા રહીએ. કેમ કે ભગવાનના એમાં દિવ્ય ચરિત્રો છે. ભાગવતમાં એ ભગવાનના દિવ્ય ચરિત્રો છે. એવી રીતે જ રામાયણમાં પણ એ ભગવાનના દિવ્ય ચરિત્રો હોવાથી એ રામાયણ એ સમાધિ ભાષાનો દિવ્ય ગ્રંથ છે. તમે જુઓ, રામાયણમાં તમે કથા સાંભળી હશે, ભગવાન શ્રી રામે સદૈવ બાણ સજ્જ રાખ્યું. તમે ગમે ત્યાં મૂર્તિ જુઓ તો, સિરિયલોમાં જોયા હોય તો રામના કાંધ ઉપર બાણ હોય જ, ખંભે બાણ હોય જ. સાથે સાથે જ્યારે સિંહાસન ઉપર બેઠા હોય ત્યારે પણ ખંભે બાણ તો હોય જ. એટલે સ્વયં ભગવાન હોવા છતાં પણ ધનુષ્ય બાણ સજ્જ રાખે છે. ધનુષ્ય બાણ વગરના દર્શન તમને ક્યારે રામના થાય નહીં. વનમાં ગયા તો પણ બાણ હતા સાથે, સિંહાસન ઉપર બેઠા તો પણ ધનુષ્ય બાણ ભગવાનના સાથે જ હતા. ક્યાંય ભગવાન બાણ સિવાય દેખાય નહીં. ઉપનિષદમાં બહુ સરસ મજાની વાત કરવામાં આવી કે ધનુષ્યને પ્રણવની એટલે કે ઓમકારની ઉપમા આપેલી છે. ધનુષ્ય છે ને, ઓમકાર, પ્રણવ, જે સૃષ્ટિનો પ્રથમ મંત્ર કહેવાય, પ્રથમ શબ્દ કહેવાય, એ ઓમકારનો નાદ એ ધનુષ્યને આપવામાં આવ્યો. પ્રણવને ધનુષ્ય અને આત્માને શર કહેતા બાણ કહેવામાં આવ્યું. બાણ છે એ આત્મા છે. પ્રણવ રૂપી એ ઓમકાર રૂપી ધનુષ્ય પર આત્મા જ્યારે બાણ રૂપી એ આત્મરૂપી બાણ ચઢાવે છે ત્યારે પરમાત્મા રૂપી બ્રહ્મરૂપી લક્ષ્યને એ વિંધે છે. કહેતા ઓમકારના મદદથી આત્મા અને પરમાત્માનું ઐક્ય કરવાનું હોય છે. ભગવાન શ્રી રામે જેટલાનો પણ વધ કર્યો ને, વધ નથી કર્યો પણ એમનું કલ્યાણ કર્યું છે. જેટલાને બાણ વાગ્યો છે એ બાણ વાગતાની સાથે બધા ભગવાનના ધામમાં ગયા છે. એનું અને ભગવાનનું ઐક્ય થયું છે. મર્યા નથી. નથી ભગવાન શ્રી રામના હાથે કોઈ મર્યા, નથી ભગવાન શ્રી કૃષ્ણના હાથે કોઈ મર્યા. જેટલા પણ મર્યા છે બધા તર્યા છે. ભગવાન ક્યારે કોઈને મારવા આવતા નથી. ભગવાન સૌ કોઈનું કલ્યાણ કરવા માટે આ પૃથ્વી ઉપર આવે છે. બીજી રીતે કહેવામાં આવે તો ઓમકાર એ રામજીનું ધનુષ્ય છે. ઓમકાર એ રામજીનું ધનુષ્ય છે, એ જ્ઞાન છે. બાણ વિવેકનું સ્વરૂપ છે. જ્ઞાનરૂપી ધનુષ્ય જ્યારે મનુષ્ય વિવેકરૂપી બાણ ચડાવે છે ત્યારે ધાર્યું લક્ષ્ય સિદ્ધ કરી શકે છે. આપણામાં જ્યારે વિવેક હોય છે ત્યારે તે જે ધારીએ આપણે પ્રાપ્ત કરી શકીએ. વિવેક વિનાનો માણસ એ નકામો. વાણી અને વિવેક, એમ ભગવાનનું બાણ છે. તમે જુઓ, ભગવાન શ્રી રામે ક્યારે કોઈનો અનાદર દ્રોહ કર્યો જ નથી, ક્યારે ગુસ્સે થયા જ નથી, ક્યારે ઊંચી આવાજમાં ભગવાન બોલ્યા જ નથી. એ મર્યાદા છે. એમનું જીવન છે સાવ નિર્મળ જળ જેવું. એવું સાધારણ જીવન જ્યારે જીવ જીવે છે ત્યારે સુખી થાય છે. ભગવાન રામ આ પૃથ્વી ઉપર આપણને આ શીખવાડે છે કેવી રીતે રહેવું જોઈએ, કેવી રીતે બોલવું જોઈએ.
આપણો સ્વભાવ કેવો હોવો જોઈએ? ભક્તોના રક્ષણ માટે જ્યારે ભગવાન પધાર્યા છે, ઋષિ મુનિઓના રક્ષણ માટે જ્યારે ભગવાન અહીંયા પધાર્યા છે, યજ્ઞોના રક્ષણ માટે જ્યારે ભગવાન આ પૃથ્વી ઉપર પધારે છે, ત્યારે રાજધર્મની મર્યાદા ભગવાન ભૂલ્યા નથી. રાજ્ય કર્યું છે તો પણ ધર્મ સાથે કર્યું છે. ધર્મની બહાર ક્યારે ભગવાન ગયા નથી. આપણને થોડોક વહીવટ મળી જાય એટલે આપણે દ્રોહ કરીએ, ન કરવાનું કરીએ, પણ ભગવાને આટલું મોટું રાજ્ય સંભાળ્યું છે ત્યારે મર્યાદા સાથે અને નિયમ સાથે ભગવાન ચાલ્યા છે. ભગવાન શ્રી રામના ચરિત્રો જેમ ધનુષ્યમાંથી બાણ છૂટે એમ જ્યારે આ હૃદયમાં બેસે છે ત્યારે કામ, ક્રોધ, લોભ, માન, મત્સર વગેરે રાક્ષસો સાથેની લડાઈ થાય છે. એક એક ચરિત્ર જ્યારે હૃદયમાં આવે છે ત્યારે એ લડાઈ થતાની સાથે જ જીવ એ પરમ પદને પ્રાપ્ત થાય. આપણામાં બધામાં કંઈ ને કંઈ દોષ રહ્યા છે. કોઈમાં કામ છે, કોઈમાં ક્રોધ છે, કોઈમાં લોભ છે, કોઈમાં માન છે, કોઈમાં મત્સર છે, કોઈમાં ઈર્ષા છે. આ બધા જ દોષોને દૂર કરવા માટે રામચરિત માનસ એ ડાયરેક્ટ બાણ સમાન આપણા હૃદયમાં પ્રવેશ કરે છે. આ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ એમના જીવનમાંથી આપણે શીખવાનું છે. જ્યારે 1 મહિના સુધી આ કથાનું શ્રવણ આપણે કરવાનું છે ત્યારે જેમ ભાગવતમાં ભગવાન શ્રી કૃષ્ણના પરમાત્માનું સ્વરૂપ ભાગવતમાં વર્ણવેલું છે, ભાગવતમાં ભગવાને તેજ મૂક્યું છે. ચરિત્ર ચાલતા જાય અને ભગવાનની મૂર્તિ સ્પષ્ટ થતી જાય. ભાગવત સાંભળ્યું હોય તો જ્યારે આપણે ચરિત્ર સાંભળતા જઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ કેવા છે આપણને ખ્યાલ આવે. તેમ રામાયણ પણ ભગવાનના સ્વસ્વરૂપનું વર્ણન કરે છે. રામાયણમાં ભગવાને તેજ મૂક્યું છે, એટલા માટે જ એ રામાયણમાં દિવ્ય શક્તિ છે. આપણા મંદિરમાં બધી કથાઓ થઈ હોય પણ રામચરિત માનસની કથા મને નથી ખબર અત્યાર સુધી થઈ હોય. ભગવાનને ગમતો આ અવતાર છે, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ. ભગવાન સાક્ષાત આ પૃથ્વી ઉપર પધારીને જીવોના કલ્યાણ અર્થે અનેક લીલાઓ કરે, એમાં ક્યારેય આપણે અવગુણ લેવાય નહીં. ઘણા બધા જીવો કહે છે કે રામ ભગવાન છે, તો એમની પત્ની જ્યારે ગઈ છે ત્યારે એક સાધારણ મનુષ્યની જેમ રડ્યા. મારી પત્ની કઈ છે. ભગવાને એવું ચરિત્ર કર્યું. ભગવાને વૃક્ષોને પૂછ્યું કે મારી પત્નીને જોઈ. ભગવાને વેલીઓને પૂછ્યું મારી પત્નીને જોઈ. ભગવાન રડે છે. ભગવાન ભૂમિને પૂછે છે કે મારા પત્નીના દર્શન તમે કર્યા. આવી રીતે ભગવાન જ્યારે રડે છે ત્યારે આ જગતના જે જીવો છે, જીવો કહે છે કે આ ભગવાન નથી. ભગવાન શિવ અને પાર્વતીની આગળ કથા આવશે. પાર્વતી માતાને શંકા થઈ રામ ભગવાન ઉપર. શિવજીને વંદન કરે છે. હવે એ તો પત્ની માટે રડે છે. શિવ ભગવાન કહે છે તમે બધો વિચાર ના કરશો, તમે વંદન કરો. ના પણ આ રડે કેમ છે? તમે વંદન કરો, અમારા ઈષ્ટદેવ છે. અને પાર્વતી માતા આગળ પરીક્ષા કરે અને દુઃખી દુઃખી થાય. કથા આગળ આવશે. કહેવાનો અર્થ એવો છે ભગવાન સર્વજ્ઞ છે, સર્વત્ર છે, સર્વશક્તિમાન છે. જે કઈ ચરિત્રો ભગવાન કરે છે આપણા માટે કરે છે. ભગવાનના ચરિત્રો આપણા આનંદ માટે થતા હોય છે. પરમાત્મા સગુણ સાકાર રૂપ થઈ આ પૃથ્વી ઉપર અંકુશ મૂકનાર મનુષ્ય ખરેખર પરમાત્માને સત્ય સમજે છે. આ જીવ જ્યારે ભગવાનના દર્શન કરે છે, ભગવાનના ચરિત્રોને નિહાળે છે, ત્યારે ભગવાનના ચરિત્રોને સાંભળે છે, ત્યારે જ ભગવાન વિશે એને પ્રેમ થાય છે. ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ ક્યારે થાય? જ્યારે ભગવાનના ચરિત્રો સાંભળે ત્યારે. ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતમાં આ જ વાત કરી કે ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ ક્યારે થાય? જ્યારે ભગવાનની કથા સાંભળે ત્યારે. સત્સંગ ક્યારે સમજાય? સત્સંગની રીતિ ક્યારે સમજાય? જ્યારે ભગવાનની કથા વાર્તા સાંભળે ત્યારે. ભગવાનના દિવ્ય ગ્રંથોનું વાંચન કરે ત્યારે. ખાલી ભગવાનનું સ્મરણ કરવાથી ભગવાન રાજી તો થાય, પણ સત્સંગનો મર્મ સમજાય નહીં, મુક્તિનો માર્ગ જડે નહીં, જીવનમાં શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, આ બધી જ બાબતો આપણને આ ભગવાનના દિવ્ય ચરિત્રો, એ ભગવાન રામના હોય કે ભગવાન શ્યામના હોય કે ભગવાન ઘનશ્યામના હોય કે તા સત્સંગી જીવનની કથા હોય, રામાયણની હોય કે ભાગવતની હોય,
આ દરેક કથાઓ આપણને ભગવાનમાં પ્રેમ કરાવે છે. આ જગતમાં પ્રેમ કરીને થાકી ગયા હોઈએ તો ભગવાનમાં પ્રેમ કરો, એ જ સાચો આનંદ છે. અત્યારે અધિક માસ ચાલે છે. અધિક માસમાં તમે જુઓ, આવા દિવ્ય આયોજનોથી આપણું જીવન છે ને નિર્મળ થાય. જીવનમાંથી ત્રાસી ગયેલા લોકો જ્યારે આ આયોજનના દર્શન કરે ત્યારે જીવન એવું દિવ્ય આનંદને અનુભવ કરે છે. જેને પ્રેમ હોય એની વાત છે, જેને મહિમા હોય એની વાત છે. પણ જેને મહિમા નથી એને એવું થાય કે શું લેવા, આ લોકડાઉન છે કરીને શું કામ છે. મંદિરોમાં અભિષેક થાય, મંદિરોમાં અન્નકોટ થાય, મંદિરોમાં યજ્ઞો થાય છે. જેને ભગવાનમાં મહિમા છે, જેને ભગવાનમાં પ્રીતિ છે, એ જ સમજી શકે કે આનાથી અનેક જીવોનું રૂડું થાય, અનેક જીવોનું કલ્યાણ થાય છે. પવિત્ર અધિક માસમાં જ્યારે આપણે રામચરિત માનસની કથાનું શ્રવણ કરવા બેસીએ છીએ ત્યારે વાલા ભક્તો, આપણા અહોભાગ્ય છે કે આપણને ભગવાનમાં પ્રેમ થવા માટે તુલસીદાસજી મહારાજ આવો સુંદર ગ્રંથ લખી ગયા. તુલસીદાસજી મહારાજ કહે છે, રસના સુનામ, કહેતા કે જીભે રામ નામ આવે ને એ જીભની શ્રેષ્ઠતા છે. રસના એટલે જીભ. આપણે આ જીભે ઘણું બધું બોલીએ છીએ, ન બોલવાનું બોલીએ છીએ, કેટલું બધું બોલીએ છીએ, ગાળો બોલીએ છીએ, ભગવાનનું નામ બોલીએ છીએ, પણ જ્યારે ભગવાનનું સ્મરણ થાય, જ્યારે ભગવાનનું ઉચ્ચારણ થાય ત્યારે આ જીભની શ્રેષ્ઠતા છે. ભગવાન સ્વામિનારાયણનું નામ હોય, ભગવાન શ્રી કૃષ્ણનું નામ હોય કે ભગવાન રામનું નામ હોય, જ્યારે એનું સ્મરણ કરીએ ત્યારે જીવ શ્રેષ્ઠ પદવીને પામે છે. જે જ્ઞાની છે એ સમુદ્રમાં ડૂબકી મારે છે. જે અજ્ઞાની છે એ સમુદ્રને જોઈને ભાગી જાય છે. સમુદ્ર બહુ ઊંડો છે. એટલે કથા ચાલતી હોય ને એને એવું થાય કે ચાલો ને ટાઈમપાસ કોણ કરે, એના કરતાં ઘરે બેસીએ, શાંતિથી કામ કરીએ ઘરનું. પણ જે જ્ઞાની છે, જે સમજે છે કે ચાલો અધિક માસ છે, 3 વર્ષે આવે છે, કથા સાંભળવા બેસી જ જાઉં, લાઈવ કથા આવે છે તો અડધો કલાક કાઢીને કથાનું શ્રવણ કરી લઉં, આવી જેની સમજણ છે એમાં જ ભગવાનના આ દિવ્ય ચરિત્રો પ્રવેશ કરીને બેસી જાય છે. જ્ઞાની પુરુષો, જેને ભગવાનમાં પ્રેમ થાય, જેને ભગવાન વિશે પ્રીતિ થાય, એવા પુરુષોની વાત છે. રામકથા કોઈ ભૂતકાળ છે નહીં. તમે કહો ભાઈ રામકથાને ત્રેતા યુગમાં ઘણા બધા વર્ષો થઈ ગયા, એવી વાત નથી. રામકથા તો ચાલે છે, તમારા જીવનમાં ચાલે છે, મારા જીવનમાં ચાલે છે, સૌ કોઈના જીવનમાં રામકથા ચાલે છે. જ્યારે જીવનમાં દુઃખના પ્રસંગો આવે છે ત્યારે સમજવું કે આ રામ ભગવાનના જીવનમાં જેવા દુઃખો આવ્યા આપણા જીવનમાં પણ આવે છે, ત્યારે કેમ મર્યાદા ઉલ્લંઘીએ નહીં, એનું અનુકરણ રામકથા આપણને સમજાવે છે. રામાયણમાં વ્યક્ત થતી સમસ્યાઓ આજે પણ જીવનમાં જોવા મળે ખરી? જોવા મળે છે. કોઈની પત્ની ભાગી જાય છે, જેમ ભગવાન રામના પત્નીનું હરણ થયું, કોઈની પત્ની ભાગી જાય. ક્યારે કોઈની પત્ની એ એક્સપાયર થાય, કહેતા મરી જાય, ત્યારે કેમ સ્થિર રહું? ભગવાન જેમ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું નથી, ચાલો ઘણા કહેતા ચાલો બીજું લગ્ન કરી લઈએ, સંસાર માંડી લઈએ, પણ મર્યાદા મૂકી દઈએ, એવું ના થાય. ભગવાન શ્રી રામે મર્યાદા મૂકી નથી. આપણા જીવનમાં ઘણા બધા મંથરા જેવા આવી જાય, આપણું જીવન બગાડી જાય. ભગવાન શ્રી રામ જ્યારે રાજ્યાભિષેક થવાની તૈયારીઓ ચાલે છે, સમસ્ત અયોધ્યામાં જય જયકાર છે, આનંદ છે, અને મંથરા આવીને કઈના કાન ભંભેરણી કરી જાય તો આપણા જીવનમાં, આપણા ઘરમાં, આપણા સોસાયટીમાં, આપણા ઘરના બાજુમાં મંથરા હોય જ. ત્યારે મંથરાથી કેવી રીતે ચેતીને રહેવું, આપણું જીવન બરબાદ ન થાય, કેમ સ્થિર રહેવું, આ ભગવાન શ્રી રામ આપણને શીખવાડે છે. ભગવાન શ્રી રામે સ્વીકારી લીધું. રામ કહે છે જે થયું એ મારા માટે થયું, મને મારા પિતાની આજ્ઞા થઈ એ મારા માટે શિરોમાન્ય છે. મંથરાઓ તો કેટલી આવવાની, જગ્યાએ જગ્યાએ મંથરા છે, જગ્યાએ જગ્યાએ શકુની છે, રહેવાના જ છે. ત્યારે તો એક જ હતા, અત્યારે અનેક છે. સ્થિર રહેવું જોઈએ. કળિયુગનો પ્રભાવ વધતો જાય છે, આપણને પાડવા માટે અનેક લોકો લાગી પડે છે, પણ જેને ભગવાનનો આશરો છે, જે આવા દિવ્ય ચરિત્રો સાંભળીને સ્થિર રહે છે, એ જ તરી જાય છે. સમસ્યાઓ તો રહેવાની છે, દુઃખો સૌ કોઈને રહેવાના, તમને મને બધાને દુઃખો છે જ.
ભગવાન શ્રી રામનું નિરંતર ચિંતન કરે. તુલસીદાસજીના શ્રી રામ એ કોઈ સામાન્ય મનુષ્ય નથી. તુલસીદાસજી મહારાજે વર્ણવ્યું રામચરિત માનસમાં, એ સામાન્ય મનુષ્ય નથી. ઘણા બધા વાત કરે કે ભાઈ આપણા જેવા છે ને, બે હાથ છે, બે પગ છે, એક મોઢું છે, બે કાન છે, બે આંખો છે, એક બીજું કઈ છે નહીં. સામાન્ય મનુષ્ય નથી, આ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, મર્યાદા પુરુષોત્તમ છે. ઘણા બધા લોકો પ્રશ્ન કરે, પણ જેને ભગવાનમાં મહિમા છે એને ક્યારે ભગવાન વિશે આવા પ્રશ્ન થાય નહીં. મંદિરમાં જાઓ, ભગવાનના દર્શન કરો. લક્ષ્મી નારાયણ દેવની સ્થાપના અહીંયા થઈ છે, પ્રતિષ્ઠા થઈ છે. ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા થઈ છે. ધર્મદેવ ભક્તિ માતાની પ્રતિષ્ઠા થઈ છે. ક્યારેય એમના વિશે એવો શંકા ન થાય કે આમાં ભગવાન હશે કે નહીં. મહિમા છે ને, ભગવાન છે જ. આમાં સાક્ષાત ભગવાન બેઠા છે. હું ભગવાન આગળ પ્રાર્થના કરું છું, ભગવાન મારી પ્રાર્થના સ્વીકારે છે. આવો દિવ્ય ભાવ ભગવાનમાં થાય છે. એટલે ભગવાન શ્રીરામ શાશ્વત છે. સમસ્યાઓનું સમાધાન કરવા માટે ભગવાન બેઠા જ છે. એ શીખવાડે છે કે મારા જીવનમાં પણ સમસ્યાઓ આવી છે, તમારા જીવનમાં પણ આવશે જ. ભગવાનના ધામમાં જવું કંઈ સહેલું છે? કષ્ટ તો સૌ કોઈને આવવાના છે. રામાયણ એ આચરણનો ગ્રંથ છે. રામાયણ સાંભળીએ, આચરણ શીખવા મળે છે. સંસારમાં, સમાજમાં કેવી રીતે રહેવું જોઈએ એ આપણને શીખવાડે છે. તમે જુઓ, રાવણનો વધ થયો પછી બરાબર રામજી બેઠા હતા, ત્યારે રાવણ ભગવાનને કહે છે, તે સમય ભગવાન શંકર આવ્યા. ભગવાન શંકર આવીને રામને વંદન કરે કે ભગવાન મામ અભિરક્ષય, મારી રક્ષા કરો. કોણ? ભગવાન શ્રી શંકરજી રામ ભગવાનને કહે છે મારી રક્ષા કરો. રાવણ તો ભગવાન શંકરનો ભક્ત હતો. એ તો કલાકો ને કલાકો ભગવાન શિવની લિંગ પાસે બેસીને ભક્તિ કરતો હતો. જેવો વધ થયો એમ ભગવાન સ્વયં આવીને રામને પ્રાર્થના કરે કે મારું રક્ષણ કરો. કેમ રક્ષણ કરો? એ ભગવાન સ્વયં છે. નથી શિવમાં કે રામમાં ફેર. શિવ પણ એ જ તત્વ છે, રામ પણ એ જ તત્વ છે. બંને એકબીજાને વંદન કરે છે. રામ શિવને વંદન કરે અને શિવ રામને વંદન કરે. બંનેને એકબીજા વિશે પ્રીતિ છે, એક જ તત્વ છે. એટલા માટે ભગવાન સ્વામિનારાયણ કહે છે એકાત્મ વિજ્ઞેયમ નારાયણ મહેશયો. શિક્ષાપત્રીમાં મહારાજે વાત કરી કે બંનેમાં એકાત્મ્યપણું જાણવું. ઉભયો બ્રહ્મ રૂપેણ વેદેશુ પ્રતિપાદનાત. વેદમાં પણ એમનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. નારાયણ અને શિવ એ અલગ નથી, એક જ છે. છતાં પણ ભગવાન શિવ કહે છે હે ભગવાન રામ મારી રક્ષા કરો, મારું રક્ષણ કરજો. નવાઈની વાત છે. કેમ કહેતા હશે? એનું કારણ છે કે ભગવાન તમે રાવણનો વધ કર્યો, રાવણ મર્યો, પણ કામ, ક્રોધ, લોભ, મોહ આ બધા જ હૃદયમાં બેઠા છે. ભગવાન તમને કૃપા કરીને આપી દેશે. તમે કહો છો ભગવાન બંગલો આપો, બંગલો મળી જાય. તમે કહો ગાડી તો ગાડી મળી જાય. તમે કહો દીકરાના લગ્ન થઈ જાય. પણ અંદર જે બેઠું છે ને કામ, ક્રોધ, લોભ, માન, મત્સર, ઈર્ષા, આ બધું જ જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી મુક્તિ નથી. પ્રહલાદની કથા આપણે ભાગવતમાં સાંભળીએ છીએ. પ્રહલાદને કેટલા દુઃખો આવ્યા. પોતાના પિતા પાસેથી દુઃખો બહુ જ મળ્યા. પ્રહલાદજીને હિરણ્યકશ્યપુએ કશું બાકી રાખ્યું નથી, બધા જ દુઃખો આપ્યા છે. ભગવાન નૃસિંહ ખાંભલામાંથી પ્રગટ થયા, હિરણ્યકશ્યપુનો વધ કર્યો, પ્રહલાદજીને ખોડામાં બેસાડ્યો. પ્રહલાદજીને કહે છે બેટા મને માફ કર, હું મોડો પડ્યો તારી રક્ષા કરવા માટે. પ્રહલાદજી કહે છે મારી હાની રક્ષા કરી તમે? મારી રક્ષા નથી કરી તમે, એ તો તમારું નામ જ કાપી છે. હું તો નારાયણ 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 બોલતો હતો અને જેટલું પણ મને દુઃખ આપ્યું ને એ બધું દુઃખમાંથી હું ઉગરી ગયો. હોલિકા એ હોળીમાં મને બળવા માટે બેસાડ્યો, પણ મને કશું થયું નહીં, તમારું નામ જ કાપ્યું હતું. મને ઉપર પર્વત ઉપરથી ફેંક્યો, હાથીઓ જોડે છોડી દીધો, મને ગરમ તેલમાં તળવા માટે નાખી દીધો, પણ નામ તમારું હતું ને, મને કઈ દુઃખ આવ્યું નહીં. મારું રક્ષણ તમે કર્યું નથી. રક્ષણ ક્યારે કર્યું કહેવાય? જ્યારે કામ, ક્રોધ, લોભ, માન, મત્સરથી તમે મારું રક્ષણ કરો ત્યારે હું સમજીશ કે મારું તમે રક્ષણ કર્યું.
આ મારું રક્ષણ છે. એટલે ભગવાન શિવ કહે છે કે હૃદયમાં જે ક્રોધો છે, માન છે, ઈર્ષ્યા છે, લોભ છે, એ જ્યારે મરે છે ત્યાં સુધી કોઈના જીવનમાં શાંતિ નથી. ભગવાનને પ્રાર્થના કરવાની, એ ભગવાન મારા ઉપર કૃપા કરો, આ તમારી જે માયા છે, સંસાર છે, સંસારમાંથી મારી રક્ષા કરો. આપણે ભગવો ભગવાનને માંગીએ છીએ. મહાબળવંત માયા તમારી, જેને આવરિયા નર નારી, એવું વરદાન દીજીએ આપે, એહ માયા મને ન વ્યાપે. વળી તમારે વિશે જીવન, નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દન. જે જે લીલા કરો તમે લાલ, તેને સમજુ અલૌકિક ખ્યાલ. આગળ ભગવાનના ભક્તો ભગવાનને કહે છે, કામ ક્રોધ લોભ અને કુમતિ, મોહ વ્યાપીને ન ફરે મતી. તમને ભજતા આડું જે પડે, માંગીએ અમને ન નડે. હે ભગવાન, એવું માંગીએ છીએ, કામ ક્રોધ લોભ માન મત્સર તમને ક્યારે નડે નહીં. આ કથાના પહેલા એટલા માટે કહું છું, જ્યારે આ બધું સાફ થશે ને ત્યારે ભગવાન આવશે. કામ ક્રોધ લોભ જ્યાં સુધી હૃદયમાં બેઠા છે ત્યાં સુધી ભગવાન આવશે નહીં. આ તો કચરો છે, આ તો કદડો ભર્યો છે. ભગવાન કહે છે, જ્યારે હૃદય સાફ થશે ત્યારે જ એ હૃદયમાં હું બેસીશ, ત્યારે જ એ મારું સિંહાસન થશે, ત્યારે જ હું સદૈવ એ હૃદયમાં નિવાસ કરીને રહીશ. એ કામ ક્રોધ લોભ અધિક માસના પરમ પવિત્ર મહિનામાં આપણે મૂકી દઈએ, બાળી નાખીએ. આ યજ્ઞ ચાલે છે ને, યજ્ઞમાં હોમી દઈએ. યજ્ઞમાં બેસો છો, આહુતિઓ સાથે કામ ક્રોધ લોભની આહુતિઓ આપી દો. આજથી મારે આ બધા દોષોથી દૂર રહેવું છે. બસ ભગવાનનો સાચો ભક્ત થઈને, જેમ ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામનું જીવન છે એવું મારે જીવન બનાવવું છે. એવો સંકલ્પ અધિક માસમાં લો. આ માસ બહુ દિવ્ય છે, પ્રાપ્ત કરવાનો માસ છે. એટલે રામકથા આપણને આ કામ ક્રોધ લોભમાંથી ઉગારે છે. ભગવાન રામની જે લીલાઓ છે, અપાર લીલા છે, અનંત લીલાઓ છે. આપણે મહિનામાં કંઈ થાય નહીં. ભગવાનના ચરિત્રો ગાઈએ એટલા ઓછા છે. રામાયણનું એ રહસ્ય છે. બુદ્ધિ દિવ્ય થાય, બુદ્ધિ પવિત્ર થાય, અને એનાથી જ ભગવાન રામના દર્શન આપણને દિન પ્રતિદિન વધતા જાય છે. વેદાંત એવું કહે છે, ઈશ્વર છે અરૂપ છે. કેવું છે? અરૂપ, નિરંજન અને નિરાકાર છે. અને ભગવાન વૈષ્ણવ એવું કહે છે, ઈશ્વર અનંત રૂપ છે, અનંત આકારવાળો છે. એ લક્ષ્મી નારાયણ રૂપમાં પણ શોભે, એ હરિકૃષ્ણ મહારાજ રૂપમાં પણ શોભે, એ કૃષ્ણ બને છે, એ રામ બને છે, એ કપિલ બને છે, એ પરશુરામ બને છે, એ નૃસિંહ બને છે. ભગવાન અનંત રૂપમાં શોભે છે. સરસ મજાની વાત કરી કે સોનાનો દાગીનો જેમ સુવર્ણ હોય, સુવર્ણ હોય, સોનાનો દાગીનો હોય, અને ખાંડનું રમકડું હોય તે ખાંડ હોય, તેમ પરમાત્માનું આખું સ્વરૂપ આનંદમય છે. કેવું છે? આનંદમય, નિર્લેપ પરિપૂર્ણ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. પણ દુઃખની અને આશ્ચર્યની વાત એ છે કે માણસ ભૂલી જાય છે. માણસ સુવર્ણના દાગીનાને જોઈ લે, એમાં શાશ્વત રૂપ જુએ, પણ ખાંડ છે એ કેવી ગળી છે, ખાંડ કેવી ગળી છે, એમાં કેવી મધુરતા છે, એ બધા ભૂલી જાય છે. ઘણા મહાત્માઓ કહે છે, પરમાત્મા અંશી છે, જીવ ઈશ્વરનો અંશ છે. સોનાની લગડીનો ટુકડો જેમ સોનું જ હોય, તેમ પૂર્ણ આનંદ ઈશ્વરનો અંશ પણ સ્વસ્વરૂપ છે. આવી રીતે ઘણી બધી વ્યાખ્યાઓ, ઘણી બધી વાતો કરતાની સાથે સંતો કહે છે કે ભગવાનનું સ્વરૂપ કેવું છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના ચરિત્રો આપણા જીવનને ધન્ય કરાવનારા છે. આ રામચરિત માનસની કથા એટલા માટે જ આપણે અધિક માસમાં આયોજન કર્યું કે આપણે બીજી કથાઓ ઘણી બધી સાંભળી છે, પણ જીવનને કેમ નિર્મળ બનાવવું. આપણે સુખી છીએ ભગવાનના કૃપાથી. આપણે ભગવાને બધું જ આપ્યું છે, ભગવાને દરેક વસ્તુઓનું સુખ આપણને આપ્યું, પણ જીવતા શીખી જઈએ ને, આનંદ આનંદ અને આનંદની અનુભૂતિ આપણને થાય.
ભગવાન આપણને દિવ્ય આનંદ આપે છે. રામચરિત માનસમાં જ્યારે તુલસીદાસજી મહારાજ એ ગ્રંથ કરતા છે એનો પરિચય આપણે આવતીકાલની કથામાં સાંભળીશું. ગ્રંથકર્તાનો પરિચય બહુ સાંભળવા જેવો છે. એ તુલસીદાસજી મહારાજનું ભૂતકાળ તમે જુઓ અને પછી એમનું જીવન કેવું પરિવર્તન થયું માત્ર ને માત્ર ભગવાનના દર્શન માત્રથી. પોતાના પત્ની વિશે એટલો બધો ગાંડો પ્રેમ હતો તુલસીદાસજી મહારાજને. પત્નીએ કહ્યું કે આટલી મારી વાસના છે, આટલી વાસના જો રામની હોય ને તો રામ મળી જાય. અને છોડી દીધા પત્નીને અને ભગવાન રામનું ભજન કરવા માંડ્યા છે. આવી રીતે ભગવાનના દર્શન આપણને દિવ્ય કરાવનારા છે. તુલસીદાસજી મહારાજને જેમ રામની અનુભૂતિ થઈ છે એમ આપણને પણ અનુભૂતિ થાય. 1 મહિના સુધી રામચરિત માનસની કથા સાંભળીશું તો સાક્ષાત રામનું દિવ્ય સ્વરૂપ આપણા નજરની સામે આવે. એ ગ્રંથકર્તાનો પરિચય આપણે આવતીકાલની કથામાં સાંભળીશું. બહુ સુંદર કથા છે. સૌ ભક્તો કથાનો લાભ અવશ્યપણે લેજો. અત્યારે ભગવત નામસ્મરણ સાથે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ.